નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ સફર પર જઈએ. આ સફર ક્યાંય બહારની નથી, પણ આપણા પોતાના શરીરની અંદરની છે. આપણે જાણીશું કે ખોરાકનો એક કોળિયો મોંમાં મુકાયા પછી એ ક્યાંથી પસાર થાય છે અને એનું ખરેખર શું થાય છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે જમીએ છીએ એનું આખરે થાય છે શું? એ કેવી રીતે આપણા શરીરને તાકાત આપે છે? સવાલ તો સાવ સીધો લાગે ખરું ને? પણ એનો જવાબ, ઓહો, એની પાછળ તો આખી એક જબરદસ્ત અને સુવ્યવસ્થિત પ્રક્રિયા છુપાયેલી છે. ચાલો આજે એ જ સિસ્ટમની અંદર ઊંડા ઉતરીએ. તો દરેક સફરની જેમ આ સફરની પણ એક શરૂઆત છે. અને પાચનની દુનિયામાં આ શરૂઆત થાય છે આપણા મોંમાંથી. અહીંથી જ ખોરાકને તોડવાની અને પચાવવાની સત્તાવાર શરૂઆત થઈ જાય છે. આ જુઓ, આ છે એ આખો રસ્તો જે આપણો ખોરાક લે છે. એક રીતે કહીએ તો આ પાચનનો રોડમેપ છે, જે આપણને આખી પ્રક્રિયા સમજવામાં મદદ કરશે. મોંથી શરૂ કરીને આપણે એક પછી એક દરેક સ્ટોપ પર નજીકથી નજર કરીશું. આપણું મોં એ માત્ર ખોરાક ખાવાનો રસ્તો નથી, પણ એ પાચનનું પહેલું અને બહુ જ મહત્વનું સ્ટેશન છે. અહીંયા ખોરાક પર બે રીતે કામ થાય છે. એક તો યાંત્રિક, એટલે કે ચાવવાની ક્રિયા, અને બીજું રાસાયણિક, એટલે કે લાળ ભળવાની ક્રિયા. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે પાચન કેટલી ઝડપથી શરૂ થઈ જાય છે. જેવો ખોરાક મોંમાં ગયો કે તરત દાંત એને નાના નાના ટુકડાઓમાં તોડી નાખે છે. આનાથી એન્ઝાઇમ્સને કામ કરવામાં સરળતા રહે. જીભ એને બરાબર લાળ સાથે મિક્સ કરે છે અને લાળમાં રહેલો પ્ટાઇલિન નામનો એન્ઝાઇમ તો તરત જ સ્ટાર્ચનું પાચન શરૂ પણ કરી દે છે. સારું, એકવાર ખોરાક બરાબર ચવાઈ જાય પછી એ આગળ વધે છે અન્નનળીમાં. હવે આ કોઈ સાદી પાઇપ નથી હો, એ મજબૂત સ્નાયુઓની બનેલી છે અને પેરિસ્ટાલિસિસ નામની એક ખાસ તરંગ જેવી ગતિથી ખોરાકને ધીમે ધીમે અને વ્યવસ્થિત રીતે પેટ તરફ ધકેલે છે. ચાલો હવે આગળ વધીએ. આપણી આ યાત્રાનો આગલો મુખ્ય પડાવ છે પેટ. ખોરાક હવે પહોંચે છે પેટમાં, જે એક શક્તિશાળી એસિડ અને એન્ઝાઇમ્સનું ઘર છે. પેટને તમે એક મિક્સર ગ્રાઇન્ડર અને સેનિટાઇઝરનું કોમ્બિનેશન સમજી શકો. એની મજબૂત દિવાલો ખોરાકને બરાબર વલોવે છે અને સાથે સાથે ખોરાકમાં આવેલા નુકસાનકારક બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. અને હા, પ્રોટીનનું પાચન પણ અહીંથી જ શરૂ થાય છે. તો ટૂંકમાં પેટમાં મુખ્ય 3 કામ થાય છે. પહેલું, હાઇડ્રોક્લોરિક એસિડ એક સિક્યોરિટી ગાર્ડની જેમ બેક્ટેરિયાને ખતમ કરે છે. બીજું, પેપ્સિન નામનો એન્ઝાઇમ પ્રોટીનને તોડવાનું શરૂ કરે છે. અને ત્રીજું, આ બધી પ્રક્રિયાના અંતે ખોરાક એક ઘટ્ટ પ્રવાહી જેવો બની જાય છે, જેને કાયમ કહેવાય છે. અત્યાર સુધી આપણે પાચન માર્ગના મુખ્ય અંગો જોયા, પણ આખી વાર્તા અહીં પૂરી નથી થતી. કેટલાક એવા પણ અંગો છે જે આ રસ્તા પર સીધા નથી આવતા, પણ પડદા પાછળ રહીને પાચનમાં બહુ જ મોટો ભાગ ભજવે છે. આ સમજવું ખરેખર જરૂરી છે. પાચનતંત્ર એ કોઈ એક અંગનું કામ નથી, પણ જાણે કે એક આખી ટીમ સાથે મળીને કામ કરી રહી છે. મુખ્ય રસ્તાની સાથે સાથે આ સહાયક અંગો પણ પોતાનું મહત્વનું કામ કરે છે, અને એમના વગર તો પાચન અધૂરું જ રહી જાય. યકૃત એટલે કે લીવર એ આપણા શરીરનો પાવર હાઉસ છે. એ પિત્ત નામનો એક રસ બનાવે છે, જે ચરબીને પચાવવા માટે ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, એ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું પણ મહત્વનું કામ કરે છે. જો યકૃત એક ફેક્ટરી હોય, તો પિત્તાશય એનું ગોડાઉન છે. તે યકૃતે બનાવેલા પિત્તનો સંગ્રહ કરે છે, અને જ્યારે પણ આપણે કંઈક તૈલી કે ચરબીવાળું ખાઈએ, ત્યારે એ બરાબર સમયે નાના આંતરડામાં પિત્તને છોડે છે. અને હવે વાત કરીએ સ્વાદુપિંડની. આ તો જાણે એક એન્ઝાઇમની ફેક્ટરી છે. એ અલગ અલગ પ્રકારના શક્તિશાળી એન્ઝાઇમ્સ બનાવે છે, જે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ અને ચરબી આ ત્રણેયને પચાવવા માટે જરૂરી છે. અને આના પરથી ખબર પડે છે કે પાચનનું કામ કેટલું ચોકસાઈપૂર્વક થાય છે. સ્વાદુપિંડ દરેક પ્રકારના ખોરાક માટે અલગ અલગ એન્ઝાઇમ બનાવે છે. કાર્બોહાઈડ્રેટ્સ માટે એમાઇલેઝ, પ્રોટીન માટે ટ્રિપ્સિન અને ચરબી માટે લાઇપેઝ. એકદમ સ્પેશિયલાઇઝ્ડ કામ. ચાલો હવે આપણે પાચનની આ સફરના સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયા છીએ. અહીં જ ખોરાકમાંથી બધા પોષક તત્વોને શોષીને લોહીમાં ભેળવવામાં આવે છે. હવે એકદમ આશ્ચર્યજનક વાત, આ નાનું આંતરડું કેટલું લાંબુ હશે એવો કોઈ અંદાજ છે? લગભગ 6 મીટર. જી હા, 6 મીટર. આટલું બધું લાંબુ?
અને આ લંબાઈ જ તો ખાતરી કરે છે કે ખાધેલા ખોરાકમાંથી બધા જ જરૂરી પોષક તત્વોને ચૂસવા માટે પૂરતો સમય અને જગ્યા મળી રહે. આ એ જગ્યા છે જ્યાં પાચનનું કામ ખરેખર પૂરું થાય છે. યકૃત અને સ્વાદુપિંડમાંથી આવેલા રસો અહીં ભળે છે અને ખોરાકને એના નાનામાં નાના ઘટકોમાં તોડી નાખે છે, જેથી આપણું શરીર એને આસાનીથી શોષી શકે. નાના આંતરડાની અંદરની દિવાલ પર લાખો નાની નાની આંગળી જેવી રચનાઓ હોય છે, જેને વિલી કહે છે. આ વિલી શોષણ માટેની સપાટીને અનેક ગણી વધારી દે છે અને પોષક તત્વોને સીધા લોહીમાં મોકલી દે છે અને ત્યાંથી તે શરીરના ખૂણે-ખૂણાના દરેક કોષ સુધી પહોંચે છે. આપણી આ યાત્રા હવે એના છેલ્લા તબક્કામાં છે. બધા જરૂરી પોષક તત્વો શોષાઈ ગયા પછી જે કચરો બાકી વધે છે એનું શરીર શું કરે છે, ચાલો એ પણ જોઈ લઈએ. મોટા આંતરડાનું મુખ્ય કામ છે સફાઈ અને રિસાયક્લિંગનું. તે અપચિત ખોરાકમાંથી પાણી અને જરૂરી ક્ષારને પાછું શોષી લે છે, જેથી શરીરમાં પાણીની કમી ન થાય અને બાકી રહેલા ઘન કચરાને મળમાં ફેરવી દે છે. અને અંતે મળદ્વાર દ્વારા આ બધો અપચિત કચરો શરીરમાંથી બહાર નીકળી જાય છે. અને આ રીતે પાચનની આ લાંબી અને જટિલ યાત્રા અહીં પૂરી થાય છે. તો આપણે જે જોયું એ કોઈ સાધારણ પ્રક્રિયા નથી. આ એક અદ્ભુત અને એકદમ ચોકસાઈપૂર્વક ચાલતી યાત્રા છે, જે આપણા ખાધેલા સામાન્ય ખોરાકને જીવન આપતી ઊર્જામાં ફેરવી નાખે છે. એ જ ઊર્જા જે આપણા શરીરના દરેક કોષને જીવંત રાખે છે. તો આપણી આ આખી સફરના અંતે એક સવાલ મનમાં રહી જાય છે. આટલી અદ્ભુત, આટલી જટિલ સિસ્ટમ જે આપણને જીવંત રાખે છે, એની સંભાળ રાખવા માટે આપણે શું કરી શકીએ? એવી કઈ સારી આદતો છે જે આ સિસ્ટમને એકદમ તંદુરસ્ત રાખી શકે? આના પર શાંતિથી વિચારવા જેવું છે, ખરું ને?